હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે આપણે શેના વિશે વાત કરવાની છે. તો આજે તો આપણે સાંજે વિડીયો ચાલુ કર્યો છે. 2 દિવસથી આપણે એ વિડીયો બનાવવો હતો પણ કાંઈ મેળ આવતો નહોતો. આજે ફાઇનલી ટાઈમ મળી ગયો તો આપણે વિડીયો એ બનાવી નાખવી. તો ચાલો તમને બતાવો. તેનું કારણ જુઓ, એ છે આ શું છે, પેમેન્ટ, યુટ્યુબનું પેમેન્ટ છે જે આપણે તમે વાત કરવી. ચાલો પહેલાં આપણે આ જોઈ લો. ચાલો તો પહેલાં આપણે અહીંયા મોબાઈલ મૂકી દઈએ એટલે આપણને મોબાઈલ પકડવા ના પડે. આપણે થોડીક વાત પણ કરીએ એના વિશે. મોબાઈલ લઈ રહે એવું લાગે છે. આડો મોબાઈલ રાખવો બહુ મુશ્કેલ છે. સીધો હોય તો રહે પણ આ રીતના મોબાઈલ રહેતો નથી. ચાલો તો ગાઈસ, મારી મહેનત કેટલી છે તમને કહું. 2.5 વર્ષની મહેનત છે આમાં મારી. ચલો ગાઈસ, તો પહેલાં તો તમને બધાને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. તમારા સપોર્ટ દ્વારા જ મને આ પેમેન્ટ મળ્યું છે. હજી પણ સપોર્ટ કરજો. એટલે મારું એક સપનું છે કે 100K થાય એટલે આપણે સિલ્વર બટન આવે એ સિલ્વર બટન આપણે લેવાનું છે ગાઈસ. તો વધારે ને વધારે સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ ના કરજો, સબસ્ક્રાઈબ કરજો. સારી સારી કોમેન્ટ કરજો તો આપણે સિલ્વર બટન આવી જાય. તો તમારા બધાના કારણે જ આ પેમેન્ટ આવ્યું છે. તો જો પહેલાં તો આપણે તમને પેમેન્ટ બતાવી દઈએ, પછી આપણે વાત કરવી. યુટ્યુબનો નિયમ છે કે આપણે પૈસા આપણે ના કહી શકવી કેટલા આવ્યા છે. એટલે હું આંકડો તો નહીં કહી શકું પણ ઘણું એવું પેમેન્ટ આવ્યું છે. પહેલાં મારે પેમેન્ટનો મેસેજ આવ્યો હતો જાન્યુઆરીમાં. તો જાન્યુઆરીની 21 થી 26 તારીખમાં મારે પેમેન્ટ આવવાનું હતું પણ એ આવ્યું નહીં, કંઈ કારણસર અટકાઈ ગયું. પછી બીજો મેસેજ આવ્યો મને ફેબ્રુઆરી. 2 મિનિટ રહેજો ગાઈસ. બીજો મેસેજ મારે ફેબ્રુઆરીમાં આવ્યો કે તમારું પેમેન્ટ આવી જશે ફેબ્રુઆરી 21 થી 26માં. તો એ પણ ના આવ્યું. પછી મને એવું થયું કદાચ હવે પેમેન્ટ નહીં આવે. મારી 1.5 વર્ષની મહેનત પાણીમાં જશે, કારણ કે આ મારે વાપરવાનો છે. મારે નથી વાપરવાના પણ આપણે સારા કાર્યમાં વાપરવાના છે. એટલે મને ઉતાવળ હતી પેમેન્ટની અને આ 1.5 વર્ષની મારી મહેનત છે ગાઈસ. તમે જેને મહેનત કરી હોય એને ખબર પડે, બાકી વાતો કરવાવાળા કરે. અને આ રૂપિયા એટલે નથી બતાવતી. અમુકને એમ થશે કે પૈસા બતાવે છે, પણ પૈસા એટલા માટે બતાવું છું કે કોઈને વિડીયો બનાવવો હોય તો એમને મોટિવેશન મળે કે હા, યુટ્યુબમાં તમે મહેનત કરો તો પૈસા મળે છે ગાઈસ. તો પછી મને ફેબ્રુઆરીમાં એ ના આવ્યા. પછી માર્ચ મહિનો આવ્યો. તો માર્ચ મહિનામાં જ્યારે હું લોલાળા હતી ત્યારે મારામાં ખાતામાં રવિવારના દિવસે આ પેમેન્ટ આવી ગયું. મને ખબર નથી. પછી રાત્રે આમનો મેસેજ આવ્યો મારામાં વોટ્સઅપમાં, કારણ કે મારામાં પેમેન્ટ આવ્યું એટલે એમનો મેસેજ આવ્યો કે પેમેન્ટ આવી ગયું છે. તો મને રાત્રે એમને સ્ક્રીનશોટ કરી મોકલ્યું કે તારામાં પેમેન્ટ આવ્યું છે તો તને ખબર નથી. તો મેં જોયું તો પેમેન્ટ સાચી આવી ગયું હતું. તો મને બહુ ખુશી મળી, કારણ કે આટલી મહેનત કરી હોય અને એનું ફળ આપણને મળે, અને એ પણ આપણે માતાજીના કેવા કંઈ સારા કાર્યમાં વાપરવાના હોય તો ખુશી કંઈક અલગ જ હોય ગાઈસ. અને આ મારી પહેલી કમાણી, મારી આખી જિંદગીની જે કોઈ હું પહેલી વાર કમાણી, એટલે મને બહુ જ ખુશી છે. કારણ કે આ મેં કંઈક કરીને બતાવ્યું. મને એવું લાગે છે, તમને જે લાગતું હોય એ મને નથી ખબર, કારણ કે તમે આને શું કહેશો એ પણ મને નથી ખબર. અમુક તો જજ કરતા જ હશે મને, તો એ આપણે ઇગ્નોર કરશું. અમુક માણસો હોય એવા જેને ના ગમતું હોય તો ના જોવે મારો વિડીયો. બીજું શું, એવું આપણે જેવા તેવા વિડીયો તો બનાવતા નથી. કોઈને ના ગમે તો ના જોવે, પણ જે સપોર્ટ કરે છે પ્લીઝ સપોર્ટ કરજો અને વિડીયો જોજો. અને હું સ્ટાર્ટિંગની જર્ની કહું તમને. પહેલાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યો વિડીયો ત્યારે 4 વર્ષ પહેલાં હું બધાના યુટ્યુબમાં વિડીયો જોતી કોરોના પછી.
ઘણાના વિડીયો જોતી, હજુ પણ અમુકના વિડીયો હું જોઉં જ છું, મને બહુ જ ગમે છે. મારા વિડીયો મૂકીને વિડીયો ઉતારવાના મૂકીને બીજાના વિડીયો જોઉં છું, બોલો. કારણ કે મને વિડીયો જોવો બનાવવો બહુ જ ગમે છે. અને આ તો શોખ ઉપર જાય, જેનો શોખ હોય જેનો જે શોખ હોય એ કરે. આપણે કોઈને ના કહી શકીએ કે તમે ના કરો ના કરો. તમારને શોખ ના હોય તમે ના કરશો, જેને શોખ છે એને તો કરવા દો. અમુક એવા હોય વચમાં ટાંગ અડાડવાવાળા કે એ તો પેલું કરે પણ બીજાને ના બનાવવા દે ને પેલું કરે એમ. પછી હું બધાના વિડીયો જોઉં રોજ, એટલે મને ઈચ્છા થઈ કે હું પણ વિડીયો બનાવું. પૈસા માટે નહીં, પણ મને એવો શોખ છે વિડીયો બનાવવાનો. પહેલેથી મને શોખ ફોટાનો, કપડાનો, વિડીયોનો એ તો છે જ. એ બધા અમુકને ખબર હશે, જે મારા રિલેટિવ છે એમને ખબર હશે કે ફોટાનો ને વિડીયોનો ને એ બધો તો મને પહેલેથી શોખ છે જ. પછી મેં વિચાર્યું કે ચાલો હું પણ યુટ્યુબ ચાલુ કરું, એમાં વિડીયો બનાવું, મજા આવે આપણને. આમ આપણે આપણી મોજમાં રહીએ. આપણે હું કોઈનું કંઈ જોતી જ નથી. કોઈ શું કરે શું નથી કરતું મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. કારણ કે હું મારી લાઈફમાં વ્યસ્ત છું અને હું ખુશ છું, તો મને ખુશ રહેવા દઉં યાર. તમને હક શું છે કે તમે કોઈને કહી શકો, જજ કરી શકો કે આ આવશે કે આ આવશે? એની હરેકની પોતાની લાઈફ હોય. જેને જે કરવું એ કરવા દો. તમે તમારી રીતે જીવો અને બીજાને જીવવા દો. અમુક આ 2-4 માણસો છે ને એના માટે જ છે, બીજા બધા તો સારા જ છે, સારી કોમેન્ટ કરે છે. મારામાં કોઈ ખરાબ કોમેન્ટ આવતી પણ નથી. 1.5 વર્ષ થઈ ગયું આજ સુધી કોઈ એવી ખરાબ કોમેન્ટ, કારણ કે આપણે વિડીયો બનાવતા જ નથી એવી ખરાબ કોમેન્ટ આવે. સમજ્યા તમે? પછી મેં વિચાર્યું કે હું વિડીયો બનાવું. મનમાં એવો વિચાર જ આવે તો મને કે લોકો શું કહેશે, શું કહેશે. એમ કરી 2 વર્ષ તો મને એમ થયું કે જવા દે, નથી બનાવવા. પછી એક દિવસ ફાઇનલ મેં પહેલો વિડીયો મારો જોજો તમે. મારા બર્થડેના આગલા દિવસે 19 તારીખે, અમારે 20 તારીખે જવાનું હતું ઉદયપુર. પછી મેં કીધું રુદન કો ચાલને. રોજ એવું થતું, અઠવાડિયે 10 દિવસ તો જતા રહ્યા. મને એવું થયું કે આજ બનાવીશ, કાલ બનાવીશ. શું બોલતા તો મને આવડતું જ નહોતું. કઈ રીતના શું બોલવું એ કંઈ ખબર જ નથી. એમને જ કૂદી પડી હતી યુટ્યુબમાં. નથી મને ખબર એ વિડીયો કઈ રીતના બનાવવાનો, કઈ એપમાં એડિટિંગ કરવાનું, થંબનેલ શું હોય કશું ખબર જ નથી. કઈ રીતના અપલોડ કરવાનું એ પણ મને નથી ખબર. પછી એક દિવસ અચાનક બેઠી હતી સાંજે 19 જુલાઈએ, અને મેં કીધું રુદન કો ચાલ ને આજ તો મને બનાવી જ દે આઈડી. કહું છું યુટ્યુબમાં એવો વિચાર કર્યો, આજ તો કહું બનાવી જ નાખવી વિડીયો, પેલો અપલોડ કરી જ દઉં. એટલે આમ ઈચ્છા થઈ ને પછી મેં જે કહેવું એ કહેશે, ભલે એ તો જોઈ લઈશું કહું. પછી મેં આઈડી બનાવી. અમે આવા જ ટાઈમે બસ 5:30-6 આસપાસ આઈડી બનાવી. પહેલો વિડીયો અમે અહીંયા જ બેઠા મેન રૂપે બનાવ્યો હતો. મેં ખાલી એટલું જ કીધું હતું, હાય ગાઈસ. એ પણ મને ગાઈસ તમે જોઈ લેજો. પહેલો ગાઈસ બોલતા નથી આવડ્યું. મેં કીધું હાય ગાઈસ એવું કંઈક બોલીશું. અને મેં કીધું આ છે મારો, શું કીધું છે કંઈક, આ છે મારો સન કે કંઈક શું કીધું એ પણ મને યાદ નથી. એ મારો વિડીયો જોવો પડશે. એ હે મેરા લડકા. હા, હિન્દીમાં ચાલુ કર્યું હતું. રુદુ કે હિન્દીમાં ચાલુ કર્યું. અને એક તો ગુજરાતી સરખું હું બોલી ના શકું કેમેરામાં, એને મને હિન્દીમાં વિડીયો બનાવવાનું કીધું. પછી મેં હે ગાઈસ, आज हाय गाइस आपका स्वागत है और ये है मेरा लड़का એમ કહીને મેં આપી દીધું, કારણ કે હું નહીં બોલી શકું રુદન કો કેમેરા સામે. પછી એને થોડોક 1 મિનિટનો વિડીયો બનાવ્યો તો પછી અપલોડ કર્યો. પછી ઇન્સ્ટામાં સ્ટોરી નાખી. બીજા દિવસે અમે ઉદયપુર ગયા. મને એમ કે બર્થડેનો મસ્ત વિડીયો બનાવશું, પણ અમને વિડીયો બનાવતા જ ના આવડ્યો. તો પછી અમે એક વિડીયો નહોતો બનાવી ત્યારે તો ઉદયપુરનો. એક હોટલનો છે 1 મિનિટનો, એ પણ રુદુએ બનાવ્યો. કારણ કે જો અલગ અલગ બનાવવા જઈએ તો એપ કઈ શું એડિટિંગ એ ખબર નથી. અને એ રીતના અમે પછી 2-3 દિવસ ત્યાં રોકાણા, પણ એક પણ વિડીયો અપલોડ નહોતો કર્યો. પછી ધીરે ધીરે કરી અને મેં જાતે બધી મહેનત કરી. હું શીખી કઈ રીતના એડિટિંગ કરવાનું, શું કરવાનું. પહેલાં હું વહેલા 4 વાગે ઉઠતી. 4 કલાક થતા મારે એડિટિંગ કરતા, કારણ કે આવડે નહીં. અપલોડ કરું વહેલા 8 વાગે તો હું અપલોડ કરી દઉં. 4 વાગે ઉઠું, 4 કલાક એડિટિંગ કરું, 8 વાગે અપલોડ કરું. ને એમાં પણ પછી કોપીરાઇટ આવી જાય ત્યારે ખબર ના પડે. જેમ તે વિડીયો આપણે લઈ લઈએ, આપણને ખબર ના હોય શું રૂલ્સ હોય યુટ્યુબમાં. એક વિડીયો ડિલીટ પણ થઈ ગયો તો એ પણ હમણાં મને ખબર પડી કે શેના કારણે ડિલીટ થયો. તો એ બધી તકલીફ પડી ધીરે ધીરે. તોય પણ મેં કીધું ચાલુ તો રાખવાનું છે. બોલતા આવડે કે ના આવડે, જે થાય જોઈ જ જશે, પણ વિડીયો બંધ નથી કરવાનો. હું શીખી લઈશ એટલું, કારણ કે મને શોખ હતો ને એટલે હું કરી શકું. શોખ હોય ને તો જ તમે કરી શકો, બાકી
ઘણા એવા આવ્યા ને મૂકીને જતા રહ્યા યુટ્યુબ. બધાનું કોઈ પેલું ના હોય કે ટકી રહે. અમુકને એમ કે આટલી બધી મહેનત કોણ કરે, પણ જે શોખ હોય ને એ બધું કરીને બતાવે. પછી ધીરે 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 થોડે બોલવામાં પણ સ્પીચ આવવા માંડી. અત્યારે પણ બહુ એટલી બધી નથી ખાસ હું બોલી શકતી, કેમેરો સામે આવે એટલે. કારણ કે પાછળ બોલવાનું હોય તો કે એટલું બોલી જવું, પણ જેવો આમ કેમેરો આવે ને સામે એટલે આપણે બોલતી બંધ થઈ જાય છે. હજી પણ એવું થાય છે. હજી એકદમ ફ્રી આમ ફ્રી માઇન્ડથી હું નથી બોલી શકતી. એ પણ ધીરે ધીરે થઈ જશે. આટલે સુધી આવે છે તો આગળ પણ થોડું આપણે ટ્રાય કરી અને આ બધા જેવું બોલતા હોય ને એવું મારે બોલતા શીખવું, એકદમ કડકડાટ. એ રીતના મારે કરવાનું છે ગાઈસ. પછી ધીરે ધીરે કોપીરાઇટ આવે રોજ ને પાછો બીજી વાર એડિટ કરી પાછો નાખવું ને એમ અડધો દિવસ તો મારો એમાં જતો રહેતો. બસ ધીરે અત્યારે મારે એડિટિંગ કરવામાં ખાલી જેટલા મિનિટનો વિડીયો હોય ને, ધારો કે 10 મિનિટનો વિડીયો હોય ને તો 12-13 મિનિટ થાય છે મારે એડિટિંગ કરવા. હવે કારણ કે હવે આદત પડી ગઈ છે અને હવે આવડી પણ ગયું છે. પછી મારી કોમેન્ટ ઓફ થઈ ગઈ હતી. વિડીયો એડિટિંગ ને એવું બધું થોડું શીખ્યું તો વિડીયોમાં જે કોમેન્ટનું આવે ને ઓપ્શન એ જ ઓફ થઈ ગયું. કેટલી મહેનત કરી, કેટલાને બતાવી પણ એ ઓન ન થાય. પછી એક દિવસ મેં જ જાતે પોસ્ટ વિડીયો નાખતી હતી ને ત્યારે મેં જોયું કે મારી શું ભૂલ છે એટલે કોમેન્ટ ઓફ થઈ ગઈ છે. તો એ પણ ભૂલ આપણે સુધરી ગઈ. પછી ગૂગલ પિન આવી તો ગૂગલ પિન સલવાણી, તો એ 3-4 મહિને મને મળી ગૂગલ પિન. પછી એ થઈ ગયું. પછી ગૂગલ પિનની એડસેસ પિન અંદર નાખવાની આવે તો એમાં મારે ભૂલ એ થઈ કે આપણે એક અમુક નંબરને બધું નાખવું પડે. એમાં એક વસ્તુ મારે રહી ગઈ હતી, જે મારા પેમેન્ટ આવી એટલે મારે 3 મહિને પેમેન્ટ આવ્યું. 3 મહિના પહેલાં આવી જાત મારું પેમેન્ટ, પણ પેમેન્ટ સલવાનું કારણ એ જ છે. પછી એક બેન છે એમને મેં મેસેજ કર્યો, સુરત રહે છે બેન. એમને મેં એકવાર રાત્રે હું ઓનલાઈન હતી ઇન્સ્ટામાં, મેં એમને ફોલો કરેલું છે, એમને મને ફોલો કરેલું છે. તેમનો મને મેસેજ આવ્યો કે જાગો છો? મેં કીધું હા. પછી મને અચાનક યાદ આવી એટલે ને એમને પૂછું, મેં કીધું મારે પેમેન્ટ સલવાનું છે. મેં એમને કીધું તો એમને મને કીધું તમે સ્ક્રીનશોટ મોકલો. મેં એમને સ્ક્રીનશોટ મોકલ્યા તો એમને કીધું કે આ કારણથી તમારું પેમેન્ટ નથી આવ્યું, તમારું આખું ફોર્મ તમે ભરી દેજો, એક વસ્તુ એમાં મિસિંગ છે. તો પછી બીજા દિવસે મેં આમને કીધું તો એમને વેનુસિન કીધું મેં આવું છે. તો એમને પછી આખું જે ભરવાનું હતું એમાં જે વિગત હોય બધી એ નાખવાની, એ નાખી જ હતી, પણ 1-2 વસ્તુ રહી ગઈ હતી. એ આમને એવું કે આ નહીં નાખવાની કદાચ, તો એ જ રહી ગઈ હતી. એના કારણે પેમેન્ટ સલવાનું હતું. પછી એ પિન નાખી એટલે તરત જ હું લોલાડા હતી અને જે અમુક તારીખ હોય 21 થી 26માં આપણું પેમેન્ટ આવે તો એ આવી ગયું 21 તારીખે રવિવારે જ આવ્યું. તો બહુ બધી મહેનત કરી છે મેં વિડીયો બનાવવામાં, એડિટિંગ કરવામાં. શૂન્યથી મેં સર્જન કર્યું છે, કારણ કે મને ખબર નથી પડતી કઈ રીતના આઈડી બનાવાય યુટ્યુબમાં, કઈ રીતે વિડીયો પોસ્ટ કરાય, કઈ રીતના એડિટિંગ કરવાનું, વિડીયો ઉતારવાનું, થંબનેલ બનાવવાનું, કોઈ જ આઈડિયા નહોતો. અને મેં ચાલુ કર્યું હતું. આજે હું કહી શકું છું કે તમે મને અડધી રાતે ઊંઘમાંથી ઉઠીને કહો કે તું આ વિડીયો બનાવીને અપલોડ કરી દે તો હું ફટાફટ કરી દઉં. એટલે સુધી તો હું આવી જ છું, પણ હજુ પણ આગળ જવાનું છે ગાઈસ. તો તમારા બધાનો સપોર્ટની મારે જરૂર છે ગાઈસ. તો 100 કે જલ્દી કરાવી દેજો અને કોમેન્ટો સારી કરજો ગાઈસ. ખરાબ તો નથી જ કરતા, પણ હજી પણ એકવાર હું તમને કહું છું ગાઈસ કે તમને બધાને દિલથી થેન્ક યુ સો મચ. તમારા કારણે જ મારે આજ પેમેન્ટ આવી છે અને હું કંઈક સારા કાર્યમાં વાપરી શકીશ ગાઈસ. તો ખુશીનું તો કોઈ ઠેકાણું જ નથી. બહુ ટાઈમથી વિડીયો બનાવત પૈસા ઉપાડે ને તમારા ખાતામાંથી. પછી તે દિવસે રાત્રે ગયા ને આપણે હેન્ડલૂમમાં, ત્યારે મેં કીધું પૈસા ઉપાડ લઉં, પણ વિડીયો તો 2 દિવસમાં હું બનાવી દઈશ. તો 2 દિવસમાં આપણે વિડીયો બનાવી દીધો છે. તો ચાલો આ પૈસા આપણે શેમાં વાપરશું ને એ પણ હું તમને જ્યારે વાપરશું ત્યારે હું એ પણ વિડીયો બનાવીશ ને હું તમને કહીશ કે આપણે કયા કામમાં આપણે આને યુઝ કર્યા છે ગાઈસ. તો ચાલો વધારે ટાઈમ નથી લેવો, તો વિડીયો આખો જોજો, સપોર્ટ કરજો. તમારે પણ જો ઈચ્છા હોય તો બનાવજો. કોઈ શું કહેશે એ નહીં વિચારવાનું, કારણ કે અમુક એવા માણસો હોય છે કે એમને ના ગમતું હોય તો પણ બીજાને પેલું કરે, અને તમને ખુદને ના ગમે તો કાંઈ નહીં, પણ બીજા જે બનાવે છે, જે કંઈક કરે છે એમને તો કરવા દો. બસ આટલું જ કહીશ ગાઈસ. તો સારો સપોર્ટ એવો કરજો તો આપણું બીજું પેમેન્ટ પણ જલ્દી આવી જાય ગાઈસ. વિડીયો જોજો. શોર્ટ્સ વિડીયો પણ આવે છે, લોંગ વિડીયો પણ આવે છે. શોર્ટ્સ તો હું દિવસમાં લગભગ 1 તો નાખું જ છું. અમુક ટાઈમે જ નહીં આવતું હોય
શોર્ટ્સ તો આપણે આવે જ છે. તો ચાલો 2 દિવસ પછી આપણે મહેમાન આવવાના છીએ ઘરે, તો આપણે એ પણ વિડીયો બનાવશું, મજા આવશે. રુદુભાઈ તો આજ સુરત ગયા છે, આપણે એકલા છીએ 2 દિવસ, પણ 2 દિવસ પછી આપણે બહુ બધા મહેમાન આવવાના છે એટલે બહુ મજા કરીશું. તો વિડીયો તમે રોજ જોજો, લાઈક ને કોમેન્ટ કરજો ગાઈસ, ને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. તો ચાલો, આજ આ પણ કામ મારું થઈ ગયું કે વિડીયો કેટલા દિવસથી બનાવવા બનતો નહોતો, આજે પણ ફાઇનલી બની ગયો છે. તો કાલે આ વિડીયો અપલોડ કરી દઈશ, તમે જોઈ લેજો ગાઈસ. ચાલો મળીશું હવે બીજા વિડીયોમાં. જોઈએ 2 દિવસમાં જો બનાવે તો બનાવીશું, નકર પછી હવે મહેમાન આવે પછી બનાવીશું આપણે વિડીયો. મસ્ત મજા, કારણ કે હું એકલી છું હવે તો 2 દિવસ તો એકલી શું વિડીયો બનાવું. એટલે કાલે તો આવશે, કાલે 8 તારીખે આ વિડીયો આવે, 9 તારીખે મારા મહેમાન આવશે એટલે તે દિવસે પાછો વિડીયો બની જશે. 9 તારીખે એક દિવસ નહીં આવે, 10 તારીખથી પાછું આપણે અપલોડ કરશું. ડેલી જે થોડો બનશે એ બનાવશું, કારણ કે મહેમાનો એટલે એમાં પણ ટાઈમ આપણે જાય કામ કરવામાં. તો ચાલો, બહુ મજા આવશે અને સપોર્ટ કરજો આવો. તો ચાલો, પાછું એકવાર થેન્ક યુ સો મચ, આવા સપોર્ટ કરતા રહેજો. અને કંઈ બોલવા ભૂલ થઈ હોય તો સોરી, માફ કરી દેજો, નાની બેન સમજીને ગાઈસ, સપોર્ટ કરજો. ચાલો તો મળીશું એક નવા વિડીયો સાથે. તો જેને બનાવવો હોય બનાવજો, વિડીયો બહુ સારો રહેશે. ચાલો તો મળીશું એક નવા વિડીયો સાથે. તો ચાલો, જય માતાજી, જય મા મેલડી.